શ્યામ સરકાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના ભાટીવાડા ગામ ખાતે નિર્માણાધીન એનટીપીસી સોલાર પ્લાન્ટમાં ભીષણ આગ લાગી। દાહોદના ભાટીવાડા ગામ ખાતે જે એનટીપીસીનો સોલાર પાવર પ્લાન્ટ છે એ સોલાર પાવર પ્લાન્ટમાં એના જે સિક્યુરિટી ગાર્ડ છે એમના જણાવ્યા મુજબ લગભગ 8-9 વાગ્યાના આસપાસ સુમારે પાછળના વિસ્તારમાંથી અચાનક આગના તણખા લોકોને દેખાયા હતા અને જે અન્વયે ફટાફટ ફાયર બ્રિગેડની ગાડી બોલાવવામાં આવી હતી। હાલમાં 5 જેટલી ગાડીઓ છે એ ફાયર ફાઇટિંગનું કામ કરી રહી છે। લગભગ 7-8 માણસો કામ કરનાર અને 3-4 સિક્યુરિટી ગાર્ડ એ તમામને સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે। અત્યાર સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવેલી નથી, પરંતુ મોટી પ્રમાણમાં નુકસાન થયું જણાઈ આવે છે। હાલમાં ફાયર ફાઇટ કામગીરી ચાલુમાં છે। દાહોદ તાલુકાના ભાટીવાડા ગામે ઝેર ફળિયામાં આવેલ એનટીપીસીના સોલાર પ્લાન્ટમાં ગત રાતે અકસ્માતે આગ ભભૂકી ઉઠતા અને સુસવાટા મારતા તેજ પવનને કારણે આગ વધુ ભીષણ બનતા આગ ઓલવવામાં દાહોદ ફાયર બ્રિગેડને અને ઝાલોદ, છોટાઉદેપુર તથા ગોધરાના ફાયર ફાઇટરની મદદ લેવી પડી હતી અને 30મી પણ વધુ ડંકલ ગાડીઓનો ઉપયોગ કરી લાખો લીટર પાણીનો સતત 9મી 10 કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ મંડાઈ રહ્યો છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। આગમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ હાશકારો લીધો હતો। જાણવા મળ્યા મુજબ દાહોદ તાલુકાના ભાટીવાડા ખાતેના એનટીપીસીના સોલાર પ્લાન્ટમાં પાછળના ભાગે તણખા ઝરતા અચાનક આગ ફાટી નીકળી હતી। આ સમયે ભારે પવનને કારણે આગ વધુ ભીષણ બની હતી, જેમાં 70 MV સોલાર પ્લાન્ટમાં સોલાર પ્લેટો, ટ્રાન્સફોર્મરો, વરસીબી, પેનલો, કેબલો, પ્લાસ્ટિક, કાર્બન વગેરે બળવાને કારણે નહીં ઉત્પન્ન થતા ગેસથી આગ ઓલવવાની કામગીરીમાં બાધા ઊભી થવા પામી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી। આવા સમયે આગ ઓલવવામાં સતત ખડે પગે રહેલી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે આગની ભીષણતા જોઈ ઝાલોદ, છોટાઉદેપુર તેમજ ગોધરાના એક ફાયર ફાઇટરની મદદ લીધી હતી। આમ દાહોદની 4 ગાડી, ઝાલોદની 1, છોટાઉદેપુરની 1, ગોધરાની 1 અને 2 ટેન્કરની મદદથી દાહોદ ફાયર બ્રિગેડની ટીમે 30મી વધુ ડંકલ ગાડીઓનો ઉપયોગ કરી લાખો લીટર પાણીનો સતત 9થી 10 કલાક સુધી મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। આગમાં સોલાર પ્લેટો સહિતનો કરોડો રૂપિયાનો સરસ સામાન બળીને ખાખ થઈ ગયાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ તે અંગેની તરેહની ચર્ચાઓએ ભારે વેગ પકડ્યો છે। આગ વધુ ભીષણ બને તે પહેલાં જ સોલાર પ્લાન્ટના સિક્યુરિટી સહિતના માણસોનું રેસ્ક્યુ કરી તેઓને બચાવી લેવામાં આવ્યા હતા। આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે। દાહોદની આ ઘટના સ્થળની તપાસ અથવા નિરીક્ષણ કરવા માટે દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેજી દાહોદના ભાટીવાડામાં એનટીપીસી સોલર પ્લાન્ટને પહોંચ્યા હતા। હવે જોવાનું રહ્યું કે આ આગ કેવી રીતે લાગી એની તપાસ દાહોદ જિલ્લાના પોલીસ અધિકારી કરી રહ્યા છે। એડિટર ઇન ચીફ આનંદ સાંસી। हमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो, शेर करो અને અમારી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પેજને ફોલો કરો। हमारी સાથે જોડાવા માટે આપનું ખૂબ ખૂબ આભાર।